મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. આજે બાઇબલ બોલે છે માંથી શા માટે બીમારીઓ આવે છે તે પર અભ્યાસ કરીશું. માણસમાં ત્રણ વિશેષ બાબતો: શરીર, પ્રાણ, આત્મા. આપણે આત્મામાં કોઈ પણ પ્રકારનો દુખાવો કે પીડા અનુભવતા નથી, પણ શરીરમાં પીડાઓ, રોગો, બીમારીઓ અને દુઃખનો અનુભવ કરીએ છીએ. બીમારીઓ આપણા ઘરની શાંતિને છીનવી લે છે. બીમારીઓ દરમિયાન આપણા પૈસા ખર્ચાય છે, લગભગ છીનવાઈ જાય છે. પુરુષ ગમે તેટલો સશક્ત હોય, પણ જ્યારે બીમારી આવે છે ત્યારે તેને મોતને ઘાટ પહોંચાડી દે છે. એક અહેવાલ અનુસાર દર વર્ષમાં 50 મિલિયનથી પણ વધુ લોકો બીમાર પડે છે અને રોગના ભોગ બને છે. દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી જે બીમાર ન પડ્યો હોય. લગભગ બધા બીમાર પડે છે. પવિત્ર બાઇબલમાં બીમારીઓના કારણો જણાવવામાં આવ્યા છે. પહેલું કારણ માણસો દ્વારા ઉદ્ભવતી બીમારી, બીજું શૈતાન દ્વારા ઉદ્ભવતી બીમારી, ત્રીજું ઈશ્વર દ્વારા બીમારીઓ. માણસો દ્વારા ઉદ્ભવતી બીમારીઓ: ચિંતા. પોતાના મનની ચિંતા માણસને ગમગીન, રોગિષ્ટ બનાવે છે. નીતિવચન 12:25 કલમ. જગીક દુઃખ મરણ પમાડે છે. બીજો કોરિન્થી 7:10. મિસરમાં ખબર પહોંચશે ત્યારે તેઓ તૂરની ખબર સાંભળીને દુઃખ પામશે. યશાયા 23:5. માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દિવસને સારું તે દિવસનું દુઃખ બસ છે. માથી 6:34. ભય, ચિંતાઓ, ડર માણસ ઉત્પન્ન કરે છે અને તેને લીધે બીમારીઓ આવે છે. શારીરિક વાસના. દાઉદનો દીકરો આમાન તેની સાવકી બહેન તામાર પ્રત્યે મોહિત થયો. તે ખૂબ સુંદર હતી. આબશાલોમ તેનો સગ્ગો ભાઈ હતો. તે પણ દાઉદનો દીકરો હતો. આમનોન ખૂબ હતાશ હતો અને તે પોતાની બહેન તામાર પ્રત્યે તલસાટને કારણે બીમાર પડ્યો. બીજો શમુએલ 13મો અધ્યાયની 1-2 કલમ. કેમ કે જ્યારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્ત્ર વડે પાપ વાસનાઓ આપણા અંગોમાં મૃત્યુ માટે ફળ ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરતી હતી. રોમી 7:5 કલમ. પછી દુષ્ટ ઈચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. યાકૂબ 1:5 કલમ. કેટલાક જુવાનો પ્રેમમાં પડીને ખાતા પીતા નથી, ઊંઘતા નથી. પરિણામે કેટલીક બીમારીઓમાં તેઓ સપડાય છે. જુવાનોએ પ્રેમ, ઇશ્ક જેવી દુનિયાવી બાબતોથી દૂર રહેવું જોઈએ અને સતર્ક રહેવું જોઈએ. જ્યારે મન મેલું થાય છે ત્યારે દેહ પણ મેલું થાય છે. તમારા ગુસ્સાને લીધે મારું આખું શરીર બીમાર છે. મારા પાપોને લીધે મારા હાડકામાં આરોગ્ય નથી. ગીતશાસ્ત્ર 38:3 કલમ. કોને અફસોસ, કોને ગમગીની છે, કોણ ઝઘડે છે, કોણ ફરિયાદ કરે છે, કોણ વગર કારણે ગવાય છે, કોની આંખોમાં રતાશ છે. જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પીધા કરે છે તે તેઓને, જેઓ મિશ્ર મધ શોધવાને જાય છે તેઓને અફસોસ છે. નીતિવચન 23મો અધ્યાયની 29 અને 30 કલમ. માણસ ભલે વ્યક્તિગત પાપો કરે, પણ તે પાપનું આખા પરિવારને તેનું પરિણામ ભોગવવું પડે છે. અયોગ્ય રીતે પ્રભુ ભોજનમાં ભાગ લેવું અને બીમારીઓ. માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાય કે તેમનો પ્યાલો પીવે તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે. પણ દરેકે પોતાની તપાસ કરવી, એમ કરીને રોટલીમાંથી ખાવું અને પ્યાલામાંથી પીવું. કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યા વગર જે કોઈ અયોગ્ય રીતે ખાય તથા પીવે તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાને પાત્ર કરે છે. એ કારણથી તમારામાંના ઘણા અબળ તથા રોગી છે અને ઘણા એક ઊંઘી ગયા છે. 1 કોરિન્થી 11મો અધ્યાયની 27-30 કલમ. તારણ પામીને ખ્રિસ્તી બનીને અયોગ્ય રીતે જીવે અને પ્રભુ ભોજનમાં ભાગ લે ત્યારે બીમાર પડવાની શક્યતાઓ વધે છે. અસાવધાની. પહેલું, સ્વચ્છતાનો આગ્રહ. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવી કહેવત છે. આપણું ઘર સ્વચ્છ, આહાર સ્વચ્છ અને પોશાક સ્વચ્છ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારે બીમારીઓ નહિવત રહે. ભોજનના નિયમો. દરેક દેશોમાં જે તે વાતાવરણ પ્રમાણે, ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ત્યાં ફળફળાદી ભોજન, કઠોળ, અનાજ, પાણીની વ્યવસ્થા હોય છે. તે મોસમ અનુસાર હોય છે. માટે માણસ ઋતુ પ્રમાણે પોતાનું ખાનપાન રાખે તો બીમારીઓથી બચવાની શક્યતા છે. પ્રયત્ન. આત્મા પ્રાણ જળવાઈ રહે એટલું જ કાફી નથી. શરીરની તંદુરસ્તી આવશ્યક છે. પૂરતો આરામ. આપણે મહેનત કરવી જોઈએ, પણ સાથે શરીર માટે પૂરતો આરામ પણ આપવો જોઈએ. આપણે વાંચીએ છીએ કે ઈસુએ હોડીમાં ઓશીકું લઈ આરામ કર્યો. માર્ક લખેલી 4થો અધ્યાય એની 38મી કલમ. શૈતાન દ્વારા આવતી બીમારીઓ. શૈતાન ચાલ્યો ગયો. તેણે અયુબને તેના પગ તળિયાથી તે તેના માથા સુધી ગુમડાનું દુઃખદાયક દર્દ ઉત્પન્ન કર્યું. તેથી અયુબ પોતાના શરીર ઠીકરીથી ખંજવાળવા સારું રાખમાં બેઠો. અયુબ 2 અધ્યાયની 7 કલમ. એક સ્ત્રી એવી હતી કે જેને 18 વર્ષથી બીમારીનો દુષ્ટ આત્મા વળગેલો હતો.
તે વાંકી વળી ગઈ હતી અને સીધી ઊભી રહી શકે તેમ નહોતી. લૂકની લખેલી સુવાર્તા 13મો અધ્યાયની 11 કલમ. ત્યારે દુષ્ટ આત્મા વળગેલા કોઈ અંધ મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા. માથી 12:22. ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે મૂંગા તથા બહેરા દુષ્ટ આત્મા, હું તને હુકમ કરું છું કે તેનામાંથી નીકળ. માર્ક 9:25. મને મનુષ્ય દેહમાં પીડા આપવામાં આવી છે, જેથી હું વધારે બડાઈ ન કરું. બીજો કોરિન્થી 12:7. ઈશ્વર દ્વારા બીમારીઓ. ઈશ્વરની મહિમા થાય માટે બીમારી. તેથી બહેનોએ તેમને ખબર મોકલી કે પ્રભુ જેમના પર તમે પ્રેમ રાખો છો તે બીમાર છે. પણ ઈસુએ સાંભળીને કહ્યું કે મૃત્યુ થાય એવી આ બીમારી નથી, પણ તે ઈશ્વરના મહિમાર્થે છે, જેથી ઈશ્વરનો દીકરો મહિમાવાન થાય. યોહાનની લખેલી સુવાર્તા 11 અધ્યાયની 3 અને 4 કલમ. ઈસુ રસ્તે જતા હતા તેવામાં તેમણે જન્મથી એક એવા અંધ માણસને જોયો. તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે ગુરુજી, જે પાપને લીધે તે માણસ અંધ જન્મ્યો, તે પાપ કોણે કર્યું, તેણે કે તેના માતા પિતાએ? ઈસુએ ઉત્તર આપ્યો કે તેણે કે તેના માતા પિતાએ પાપ કર્યું તેથી નહીં, પણ ઈશ્વરના કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું છે. યોહાનની સુવાર્તા 9મો અધ્યાય 1, 2, 3 કલમ. શિક્ષા કરવા માટે અને શિક્ષણ આપવા માટે આવતી બીમારી. તેથી યહોવાએ ઇઝરાયેલમાં મરકી મોકલી અને 70,000 માણસોને મરણ પામ્યા. પહેલો કાળ વૃત્તાંત 21 અધ્યાયની 14 કલમ. પછી ઠરાવેલ દિવસે હેરોદે રાજ પોશાક પહેરીને તથા રાજ્યાસન પર બેસીને તેઓની આગળ ભાષણ કર્યું. ત્યારે લોકોએ પોકાર કર્યો કે આ વાણી તો દેવની છે, માણસની નથી. તેણે હેરોદે ઈશ્વરને મહિમા આપ્યો નહીં, માટે પ્રભુના સ્વર્ગદૂતે તરત તેને માર્યો અને તેના શરીરમાં કીડા પડ્યા અને તે મરણ પામ્યો. પ્રેરિતોનો કૃત્યો 12મો અધ્યાય 21 અને 23 કલમ. પોલ 3 દિવસ સુધી તે જોઈ શક્યો નહીં અને તેણે કશું ખાધું કે પીધું નહીં. પ્રેરિતોનો કૃત્યો 9:9. પાઉલને કેમ 3 દિવસ માટે આંધળો કરવામાં આવ્યો? પાઉલ પ્રભુની નજીક આવે તે માટે આ જરૂરી હતું. બીમારીઓ એક રીતે સારી નથી, તે છતાં પ્રભુ પાસે આવવાનું એક માધ્યમ બની જાય છે. બીમારીઓ આવી જાય તો ચિંતા કરવી નહીં, કારણ કે આપણો દેવ બીમારીઓને દૂર કરનાર દેવ છે. પ્રભુ આપ સર્વને આ વચનો દ્વારા આશીષ આપો. આમેન.